નમસ્કાર, ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। સીઆર પાટીલનો મંત્રીમંડળમાં સમાવેશ થતા ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું પદ ખાલી થયું છે। સીઆર પાટીલ કેન્દ્રમાં મંત્રી બનતા નવા અધ્યક્ષની શોધખોળ શરૂ કરવામાં આવી હતી। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે કેટલાક નામ ચર્ચામાં છે, જે પાટીલની જગ્યાએ ગુજરાત ભાજપની કમાન સંભાળી શકે છે। જો કે હજુ ભાજપના નવા અધ્યક્ષ કોણ હશે તેને લઈને કોકડું ગૂંચવાયું છે। ત્યારે જાણવા મળી રહ્યું છે કે ટૂંક જ સમયમાં ગુજરાતમાં નવા પ્રદેશ ભાજપ અધ્યક્ષ અંગે જાહેરાત કરવામાં આવી શકે છે। રાજ્યના મુખ્યમંત્રી પટેલ હોવાથી પ્રદેશ પ્રમુખ માટે પાટીદાર સમાજ સિવાયનો ચહેરો પસંદ કરવામાં આવે તેવું કહેવામાં આવી રહ્યું છે। સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતની ઓબીસી સમાજની વોટ બેંક ધ્યાને લઈને પ્રદેશ પ્રમુખ માટે પાર્ટીની પહેલી પસંદ ઓબીસી ચહેરો હોઈ શકે છે। ભાજપના સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે હાલ ભાજપ હાઈકમાન્ડ 3 ઓબીસી ચહેરા પર વિચારણા કરી રહ્યું છે, જેમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયક, સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ પંચાલના નામ મોખરે હોવાનું કહેવાયું છે। મહત્વનું છે કે અત્યાર સુધી ગુજરાતમાં જાણીતા ઓબીસી ચહેરા તરીકે શંકર ચૌધરીનું નામ ટોપ પર હતું, પરંતુ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાની બેઠક ભાજપ હારી જતા તેમના નામથી પાર્ટીને થોડી નારાજગી છે, જેથી 3 ઓબીસી ચહેરામાંથી કોઈ એક પર મહોર લાગી શકે છે। કહેવામાં આવી રહ્યું છે કે ટૂંક જ સમયમાં ભાજપને નવા કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ મળી શકે છે। ભાજપ આ અંગે ગમે ત્યારે જાહેરાત કરી શકે છે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।